કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો મજામાં જ. તમે તો વાગ્યા છે સવારના 6:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે આજે વહેલા જવાનું તો ઓર્ડર ઉતારવા, એટલા માટે આપણે ઘરેથી વહેલા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આ પડી આપણી ગાડી, અને હવે ગાડી ચાલુ કરશો. ગાડી ચાલુ કરી અને હું જઈ રહ્યો છું ફેક્ટરી. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. મિત્રો હું ફાઇનલી ફેક્ટરી પહોંચી ગયો છું. તમે જુઓ તમારો ભાઈ કેટલો વહેલા આવી ગયો છે. જુઓ મિત્રો, બહાર તો કેટલું અંધારું છે. તો મિત્રો કોઈ બચ્ચું નથી ને હું વહેલા આવી ગયો છું ફેક્ટરી, કારણ કે ઓર્ડર હતો એટલા માટે. તો મિત્રો આ પડે આપણા જગ રૂટના, અને મિત્રો સાગરને ગયું તો ખબર પણ નથી કે મારા પપ્પા વહેલા જતા રહ્યા છે ફેક્ટરી રૂટ મારવાનો છે, એટલા માટે જાગશે. એટલે કહેશે મમ્મીને કે મારા પપ્પા ક્યાં ગયા. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું, બધા ઓર્ડર પટાવીને. હવે અમારે જવાનું છે લગ્નમાં જમવા માટે. તો જોઈ શકો છો સાગરને બધા શું કરી રહ્યા છે, તમે બતાવો. તમે તો જો સાગુ શું કરે છે? હા, પાપડ ખાયા એવું? ઘરે શું કરે? જો મુझे સાગર ને ગજલ ને બધા રેખોડ બધા તૈયાર થઈને બેઠા છે. અમારા હિરોઈન પણ તૈયાર થઈને બેસી ગયા છે. જુઓ તમે. તો મારે પણ હવે તૈયાર થવાનું બાકી છે. તૈયાર થઈને મારે જવાનું છે જમણવારમાં. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી અમે જમવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો સાગુને અમે તેડે છે, રેખુએ ગજલને તેડી છે, મારી મમ્મીને બધા પાછળ આવી રહ્યા છે ચાલતા, અને અમે જઈ રહ્યા છીએ હવે જમવા. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. જો મિત્રો જે જગ્યાએ જમવા ચાલે તો ત્યાં પણ આપણે પહોંચી પણ ગયા, અને બધા સાથે બેસીને જમવા પણ બેસી ગયા ફેમિલી સાથે. જોઈ શકો છો મારી મમ્મી, રેખુ, ગજ્જુ, એની મમ્મી બધા જમી રહ્યા છે. હું પણ જમી રહ્યો છું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. જમ્યા પછી ફાઇનલી મિત્રો ઠંડી છાશ પણ પીવા જતા રહે. ત્યાં આગળ મારા નાના ભાણિયા મળે કે મામા તમે તો ઘણા દિવસે મળ્યા, પછી એમની સાથે પણ છાશ પી લીધી ને એમનો પણ થોડો વિડીયો લઈ લીધો. તો વિડીયોના અંદર તમે જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી જમીને આપણે હવે નીકળી ગયા છીએ, ઘર બાજુ જઈ રહ્યા છીએ. મારી મમ્મી, ગજલ ને રેખુ ને એ લોકો બધા ગયા જૂનાગઢે, ને હું ને સાગરની મમ્મી 3 જણા ચાલતા જઈ રહ્યા છીએ અમારા ઘરે. તમે જોઈ શકો છો આ છે અમારા ઘરે જવાનો રસ્તો. તમે તો અમે અમારા ઘરે જઈ રહ્યા છે ચાલતા. તમે વિડીયોના અંદર આપણે ફાઇનલી જમીને ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો સાગરભાઈ ખાઈ બધા દાળ ભાત ખાઈ ગયા તો ગેણાઈ ગયા છે. મમ ખા ગયો તો હા, કેટલું ખાધું? બહુ બધું ખાધું. પાપડ ખાધા? સાચું કે? હા. તો મિત્રો સાગર કે પાપડ પણ ખાતા. તો તમે વિડીયોના અંદર ફાઇનલી સાંજ પડી ગઈ છે અને ચા પણ રેડી થઈ ગયો છે. તમે ફેમિલી સાથે ચા પીવા પણ બેસી ગયા છીએ, અને સાગર જો દોડતો જઈ રહ્યો છે. સાગુ ચા નહીં પીવાનું તાર? સાગુ ચા નહીં પીવા પડી? તો મિત્રો એની મમ્મીએ ચા કાઢી દીધી છે. ચાના આગળ સરસ મજાના ગાંઠિયા છે, અને સાગરભાઈ પછી બેસી ગયા છે રીસાઈને. તમે જોઈ શકો છો. મિત્રો હું તો ચા પીવાની તૈયારી કરી રહ્યો છું. ચાના આગળ સરસ મજાના ગાંઠિયા છે, જોઈ શકો છો. સાગરની મમ્મી ચા પીવાની તૈયારી કરી દીધી. તો તમે વિડીયોના અંદર આવી ગઈ છે મારી મમ્મીના ઘરેથી. સાગર કેટલો ખુશ થઈને જાય જુઓ તમે. જુઓ મિત્રો એને ગજુનું નોમ આપણે બધા સાગર ખુશ થઈ ગયા. જુઓ મિત્રો બોલાવજે બેનને બોલાવજે. જુઓ મિત્રો સાગર કેટલો ખુશ થઈ જાય છે એની બેનને જોઈને. તો મિત્રો દરવાજો પણ ખોલી દે. કોણ આવી જાગો? કોણ આવી બેટા? ઊંઘે ઉઠે ખૂબ ભાઈ? રોકું પડતી નહીં સાચું. એ આવા અંદર આવા. વાલી કરો પપ્પી કરો. હા જુઓ મિત્રો
ફેરથી કરો ભાઈ, પપ્પી કરો દીદી. હાથ પકડીને લઈ જા, હાથ પકડીને લઈ જા. એ ગજુ ધીરે 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 પડી જઈશ. જો મિત્રો કેટલા ખુશ થઈ ગયા. એ સેન્ડલ એ ઉતારી દીધા. જો મિત્રો ગજુ કોણ ગઈ હતી બેટા? ગજુ કોણ ગઈ હતી? ગજુ ગજુ કોણ ગઈ હતી? એવું ઊંઘી ગઈ હતી બેન ઘેર? તો મિત્રો મારી મમ્મી પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. સમજો વિડીયોના અંદર આગળ જોડાયેલા. મારી મમ્મીને સાગરે એમ કીધું કે તું જતી રહે, દરવાજો બંધ કરી દીધો. જો મારી મમ્મી જતી રહી હતી, સાગર જો ગોતી રહ્યો. સાગર ભાઈ કો ગઈ? સાગર સાગુ ભાઈ કો ગઈ? કો ગઈ ભાઈ? તો મિત્રો જો મારી ભાઈ સંતાઈ ગઈ હે. પડા નહીં પકડજે. એ હે ચમ શું દીધું તે? શું કરી સાગુ? બહેન તે ગાડી મૂકી હતી? ગાડી મુકાય બેટા, ગાડી મુકાય. આવું કરાય? આવું કરાય? જા જા એમ કીધું તું? એવું કીધું? જો મિત્રો મારી મમ્મી ને સાગરનો બંનેનો ઝઘડો થઈ રહ્યો. યાદ આવી જાઓ. એ હે જો મિત્રો સાગર રમી રહ્યો છે. મારી મમ્મી બે જણા ગજુ બધા. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ, અને હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ કાલે મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.